હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. આપણે નીકળી સવારમાં જોગિંગ કરવા અને પહેલાં મહાદેવના દર્શન કર્યા અને પછી જોગિંગ કરીને પછી આવી ગયા ઘરે. આપણે થઈ ગયા તૈયાર અને બેસી ગયા માતાજીની દીવાબત્તી કરવા અને દર્શન કર્યા. દર્શન કરીને પછી બેસી ગયા નાસ્તો કરવા. ચાલો મિત્રો, બધાય નાસ્તો કરવા. નાસ્તો કરીને આપણે નીકળી ગયા કારખાના તરફ. ભાઈ સવારમાં ગાડી મેળા ભગાડવા. ત્યાં તો આપણે સુખનો સુરત ઉગી ગયો હતો અને થોડીક વારમાં પહોંચી ગયા કારખાને જઈને જોયું ઘડિયાળમાં છે તો 8:15 વાગ્યા. પછી લઈ લીધા આપણે હીરા લઈને આપણે આવી ગયા ઘંટિયાને જોવા મળ્યા. હીરા જોઈને પછી માતાજીનું નામ લઈને કરી દીધું હીરા ખાવાનું ચાલુ. ત્યાં તો થોડીક વારમાં બપોર થઈ ગયા એટલે આપણે નીકળી ગયા ગાડી લઈને ઘર તરફ, કેમ કે આપણને લાગી ગઈ હતી ભૂખ. ત્યાં તો થોડીક વારમાં ઘરે આવીને બેસી ગયા જમવા. હાલો મિત્રો જમવા. A few moments later. જમી કાઢવીને પછી આપણે નીકળી ગયા પાછા ગાડી લઈને કારખાના તરફ. હું તો દાઢી હાથ ફેરવતો છું, કેવો લાગુ જોવો તો. ત્યાં તો કારખાને આવ્યા છે તો આપણી ઘંટી આખી ખુલ્લી અને પછી આપણે ઘંટી હારે કરવા મળ્યા બળ. આજ તો પાનું લઈને મંડાઈ જવું, આ તો ખોલી જ નાખવી ઘંટી, જે થવું હોય. પછી આપણે મંડાઈ જાય ઘંટી ખોલવા. આ તો બાપુએ થાળું ખોલ નાખ્યું. દાળનો બોરિંગ ન કરતા હોય એમ બોરિંગની ઘોડા ખોલી. અને પછી આપણે ભમા સકડી ફેરવવા મળ્યા અને બધું તૈયાર થઈને પછી આપણે લઈ લીધા હીરા અને આપણે હીરા ઘવા મળ્યા, કેમ કે આપણે બધું ફિટ થઈ ગયું હતું પાછું. ત્યાં તો બાજુવાળા અમારું જોઈને એને ખેલાઈ દે. શાબાશ બેટા, બહુત બઢિયા. અને થોડીક વારમાં વાગી ગયા હતા 6 એટલે આપણે ટોટલ જોઈને નીકળી ગયા હતા ગામ તરફ. ત્યાં તો આપણે આગળ બ્લેક ઘોડો આવેલો જતો હતો. જો આવો કંઈક બ્લેક ઘોડો છે. कौन है ये लोग, कहाँ से आते हैं? હું તો ગામનું નિરીક્ષણ કરતો હતો, કેમ કે કેદુનો ગામમાં નહોતો આવ્યો. અને પછી આપણે આવી ગયા મોબાઈલવાળાની દુકાને અને પછી આપણે નીકળી ગયા ઘર તરફ. પછી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.